હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી 2 એની અંદર શબ્દ સમૂહ વિશે શીખીશું। આપણે સમાનાર્થી શબ્દો, જોડણી છે, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ આ શીખી ત્યારબાદ શબ્દ સમૂહ શીખી લઈએ। તો તમારી નોટબુકની અંદર ખાસ કરીને હું લખવાનો આગ્રહ રાખીશ કે જો તમે શબ્દો લખેલા હશે તો તમને ક્યારેક પણ કામ આવી શકે। તો આપણે આજે શબ્દ સમૂહ લખીએ અને સાથે સાથે તૈયાર પણ કરતા જઈએ। આપણે પ્રથમ સત્ર એટલે કે પ્રથમ સત્રની અંદર જે શબ્દ સમૂહ પહોંચ્યા છીએ ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીએ છીએ। જેવી રીતના વિરુદ્ધાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે, એ પણ 1 થી 5 પાઠ 6 પાઠ સુધી ભણ્યા છીએ। છઠ્ઠું કાવ્ય ત્યાં સુધી આપણે શબ્દો લીધા હતા। તો આને પણ પહેલા સત્રની અંદર જ્યાં સુધી ભણ્યા છીએ ત્યાં સુધીના આપણે શબ્દ સમૂહ વિશે શીખી લઈએ। તો હું અહીંયા પહેલાં વાક્ય લખીશ અને કયો એનો શબ્દ બને છે એ પણ આપણે લખીશું। તો તમે તમારી નોટબુકની અંદર શબ્દ સમૂહ લખો કે છે પાણી ભરવાનું ચામડાનું સાધન। એને કહેવાય મસક। નંબર એના પછી ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ, એને કહેવાય ગદબ। ત્યારબાદ સ્નેહરૂપી વાદળ, સ્નેહધન। આગળ નવીન રસવાળું, એને કહેવાય નવલ રસ। ત્યારબાદ સાગરના પાણીના મોજા, એને કહેવાય જલદલ। આગળ છે આકાશરૂપી સરોવર, એને કહેવાય વ્યોમસર। આગળ રાજ્યના કાયદા ઘડનારી સભા, વિધાનસભા। હવે આપણે આ શબ્દો છે એને મોઢે કરીએ। પહેલો શબ્દ છે પાણી ભરવાનું ચામડાનું સાધન। યાદ રાખવાનું, પાણી ભરવાનું ચામડાનું સાધન એને કહેવાય મસક। શું કહેવાય? મસક। આગળ ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ। ઘેટા બકરા છે, ગાય ભેંસ છે, આવા ઢોર છે એ ખાય છે એવી એક વનસ્પતિ, નાનું અવળું ઘાસ હોય છે, બરાબર? આટલું ઘાસ હોય છે, આ એક ઘાસ એક વનસ્પતિ, એને કહેવાય ગદબ। આગળ સ્નેહરૂપી વાદળ, એને કહેવાય સ્નેહધન। શું કહેવાય? સ્નેહધન। નવીન રસવાળું, નવલ રસ, નવીન એટલે નવલ। સાગરના પાણીના મોજા, એને કહેવાય જલદલ। આ શબ્દ આપણા માટે નવો છે। આકાશરૂપી સરોવર, આકાશ એટલે વ્યોમ અને સર એટલે સરોવર એટલે વ્યોમસર। આગળ
રાજ્યના કાયદા ઘડનારી સભા. રાજ્યના કાયદા ઘડનારી સભા વિધાનસભા અથવા તો ધારાસભા પણ કહેવામાં આવે છે, એટલે વિધાનસભા. ફરી વખત આમાં આડાવડું આપણે બોલવાનું થાય, બરાબર, કે ભાઈ આ ત્રીજા નંબરનું છે, ચોથા નંબરનું પૂછાય તો આપણને ક્રમ યાદ રાખવાનો છે નહીં. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે મસળ. તમે જે ત્રીજો પાઠ હતો જૂમો ભીસ્તીવાળો, આની અંદર આ શબ્દ તમે શીખી ગયા હતા. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ એને શું કહેવાય? ગદર. સ્નેહરૂપી વાદળ એને કહેવાય સ્નેહધન. શું કહેવાય એને? સ્નેહધન. નવીન રસવાળું એને કહેવાય નવલ રસ. સાગરના પાણીના મોજા જલથી જલદલ. આકાશરૂપી સરોવર એને કહેવાય વ્યોમસર. આકાશરૂપી સરોવર એટલે વ્યોમસર. રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે કઈ થાય? વિધાનસભા. હવે આપણને આ જે આપેલી છે 7 શબ્દ સમૂહ છે, એની અંદરથી કોઈ પણ તમને મોઢે બોલવાનું થાય તો આપણને આવડી જવું જોઈએ. તમે તમારી નોટબુક બંધ કરી દો અને મને મોઢે જવાબ બોલો. પાણી ભરવાનું ચામડાનું સાધન શું કહેશું એને? મસળ. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ એને આપણે શું કહેતા હતા? ગદર. પછી સાગરના પાણીના મોજા એને કહેવાય જલ્દી જલદર. આકાશરૂપી સરોવર એને શું બોલતા હતા? વ્યોમસર. અને રાજ્યના કાયદા ઘડનારી સભા, રાજ્યના કાયદા ઘડનારી સભા એને આપણે કીધું હતું વિધાનસભા. અને બીજો શબ્દ મેં કીધો ધારાસભા. તો હવે હજી પણ થોડાક આપણે શબ્દ સમૂહ જોઈ લઈએ. राज्य के देशનું વડું. રાજ્ય કે દેશનું વડું મથક. પાંચમું પાઠ એને કહેવાય પાટનગર. ત્યારબાદ કશા સ્વાર્થ વગરનું. કશા સ્વાર્થ વગરનું એને કહેવાય નિસ્વાર્થ. નિસ્વાર્થ. અને બીજો શબ્દ કહેવાય અમથું. આગળ છે આંગળી ઉપરનો. આંગળી ઉપરનો. સાંધા આગળનું. કાપો એને કહેવાય બેઢો. ત્યારબાદ પ્રજા પર પ્રેમ રાખનાર. પ્રજા પર પ્રેમ રાખનાર પ્રજાવત્સલ. પ્રજાવત્સલ. પેટ પર મૂકવામાં આવતું લખાણ એને કહેવાય ભીતપત્ર. ભીતપત્ર. અનાજ ભરવાનો ઓરડો. અનાજ ભરવાનો ઓરડો એને કહેવાય કોઠાર. લડાઈમાં હાર્યા પછી જીતનાર રાજાને
આપનાર રાજા, ખંડણી આપનાર રાજા એને કહેવાય ખંડિયા. અહીંયા લખી દઉં છું ફરીથી ખંડિયા. ખંડિયા આપણે આને મોઢે કરી ચલો પહેલો શબ્દ છે આપણો શું કહે છે કે રાજ્ય કે દેશનું વડું મથક. આપણે આપણો દેશ એનું પાટનગર કે વડું મથક પૂછાય એવી રીતના જ રાજ્યનું પણ વડું મથક પૂછાઈ શકે. તો હું તમને એ પણ કહીશ કે આપણે આપણા નોલેજને વધારવા માટે જો કે બધાને ખબર જ હોય કે ભાઈ આપણા દેશનું પાટનગર કે રાજધાની એ દિલ્હી છે, જ્યારે આપણું રાજ્ય એટલે કે ગુજરાત, તો આ ગુજરાત રાજ્યનું પાટનગર એટલે કયું થાય? ગાંધીનગર. તો આપણા રાજ્ય કે દેશનું વડું મથક એને આપણે શબ્દોમાં કહીએ છીએ ટૂંકમાં પાટનગર. આગળ કશા સ્વાર્થ વગરનું, નિસ્વાર્થ. કશા સ્વાર્થ વગરનું એને કહેવાય નિસ્વાર્થ. આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો. આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો એને કહેવાય વેઢો. આ ભાગ બરાબર. પ્રજા પર પ્રેમ રાખનાર, પ્રજા વત્સલ. પ્રજા ઉપર, પ્રજા એટલે લોકો, જે રાજ્યના લોકો બરાબર છે એના જે રાજા છે એને પંપાળતા હોય છે, એની કાંઈ સેવા ચાકરી કરવાની હોય, કોઈ સંકટના સમયે પણ મદદ કરે છે. આવા પ્રજાવત્સલ રાજા એટલે કે જે પ્રજા પર પ્રેમ રાખનાર, સુખ અને દુઃખની અંદર ભાગીદાર થનાર પ્રજાવત્સલ. ભીત પર મૂકવામાં આવતું લખાણ એટલે ભીતપત્ર. ભીત પર લખવામાં આવતું લખાણ એટલે ભીતપત્ર. તમને અગાઉ છઠ્ઠા ધોરણની અંદર સમાજ વિજ્ઞાનની અંદર શિલાલેખ, અભિલેખ, તામ્રપત્ર, તાળપત્ર આવા પત્રો જે આવી ગયા હતા ને પત્રો કે ભાઈ શિલા ઉપર એટલે કે શિલા એટલે પથ્થર, પથ્થર કોતરીને લખવામાં આવતો લેખ એને આપણે શિલાલેખ કહેતા હતા. તો આવી રીતના ભીતપત્ર ઉપર મૂકવામાં આવતું લખાણ. આવું લખાણ તમે કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવા જાઓ તો તમને આવું ભીતપત્ર છે એ પણ તમને જોવા મળશે. અનાજ ભરવાનો ઓરડો જેને કહેવામાં આવે છે કોઠાર. અનાજ ભરવાનો ઓરડો એને કહેવાય કોઠાર. લડાઈમાં હાર્યા પછી જીતનાર રાજાને ખંડણી આપનાર રાજા એને કહેવાય ખંડિયા રાજા. ફરી વખત આપણે શબ્દો છે એને યાદ કરી લઈએ કે ભાઈ રાજ્ય કે દેશનું વડું મથક એને શું કહેતા હતા? પાટનગર. રાજ્ય કે દેશનું વડું મથક એટલે પાટનગર. કશા સ્વાર્થ વગરનું એટલે નિસ્વાર્થ. બીજો અર્થ એનો થાય અમથું. આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો એને કહેવાય વેઢો. પ્રજા પર પ્રેમ રાખનાર પ્રજાવત્સલ. ભીત ઉપર મૂકવામાં આવતું લખાણ ભીતપત્ર. અનાજ ભરવાનો ઓરડો એને કહેવાય કોઠાર. લડાઈમાં હાર્યા પછી જીતનાર રાજાને ખંડણી આપનાર રાજા એટલે એને કહેવાય ખંડિયા રાજા. હવે તમારી બુકને બંધ કરી દો તમારી જગ્યા ઉપર અને મને જવાબ મોઢે આપો કે ભાઈ રાજ્ય કે દેશનું વડું મથક શું કહેતા હતા એને? પાટનગર. કશા સ્વાર્થ વગરનું અમથું. પ્રજા ઉપર પ્રેમ રાખનાર એવા રાજા એને આપણે શું કહેતા હતા? પ્રજાવત્સલ. ભીત ઉપર મૂકવામાં આવતું જે લખાણ છે એને કહેવાય ભીતપત્ર. અનાજ ભરવાનો ઓરડો એને શું કહેવાય? કોઠાર. અને લડાઈમાં હાર્યા પછી જે જીતનાર રાજાને ખંડણી આપે છે એને કહેવામાં આવે છે ખંડિયા રાજા. હવે હું થોડીક તમને એ વાત કરીશ કે જો તમને બોર્ડ ઉપર લખાવેલું છે તમે તમારી બુકમાં લખતા જ નથી બરાબર, જેવા વ્યક્તિ લખતા જ નથી એટલા વ્યક્તિ તમારી જે વર્કશીટ અમે ચેક કરીએ છીએ એની અંદર કોરેકોરું મૂકી દો છો. હું તમને એટલું જ કહીશ કે તમે અહીંયા જે લખાવવામાં આવે છે એ તમારી બુકની અંદર તમે નોંધ કરો.
તમારી સંધિ છે, હે આ ધ્વનિ છે, આ શબ્દો તો કમસે કમ તમારી બોર્ડ ઉપર છે એ લખાવેલા જ હતા, પણ તમારી જ્યારે અમે વર્કશીટનો ચેક કરીએ છીએ ત્યારે એની અંદર પણ તમને સમજ નહીં પડતી હોય કે શું ખબર, કેમ કે તમે એની અંદર શું લખો છો, ધ્વનિ આપેલું હોય તો તમે એની સંધિ છૂટી પાડો છો. આની પહેલાં પણ અગાઉ મેં કીધેલું કે તમે કોઈ પણ પ્રશ્ન લખવાની શરૂઆત કરો છો તો સૌપ્રથમ આજે શું કરવાનું છે એની સૂચના આપેલી હોય છે, તો આ સૂચનાને ધ્યાનમાં લો અને એ મુજબ તમે કરો. ભાઈ સંધિ આપેલી છે તો સંધિ જોડવાની હોય, એની આ ધ્વનિ કરવાની હોય નહીં, અને જ્યાં ધ્વનિના શબ્દો આપેલા હોય ત્યાં તમે સંધિ છોડો છો. તો આવું ન થાય મિત્રો, એના માટે ખાસ કે તમે પહેલાં બરાબર સૂચના છે એને તમે વાંચો. આપણે જે શબ્દ સમૂહ શીખ્યા છીએ આજે, આ શબ્દોને આપણે અગાઉ આને પહેલાંનાથી થોડાક શબ્દો શીખ્યા એ અને આ શબ્દો આને આપણે યાદ રાખેલા છે અને હજી પણ થોડાક શબ્દો આપણે શીખી લઈએ. આગળનો શબ્દ છે ઘોડાની પીઠ પર. ઘોડાની પીઠ પર, જીનની નીચે, જીનની નીચે, નાખવાની, નાખવાની, ઊનની ગોદડી, ઊનની ગોદડી, એને કહેવાય દડી. અથવા તો બીજો અર્થ થાય છે દડી. ત્યારબાદ પથ્થરમાંથી કોતરાયેલું ગાયનું મુખ. પથ્થરમાંથી કોતરાયેલું ગાયનું મુખ, જેને કહેવાય ગૌમુખ. ગૌમુખ. આગળનો શબ્દ નદીના વહેણમાંથી ફંટાઈને, ફંટાઈને મોટા ખાડા, ખાડા જેવા સ્થળે, જેવા સ્થળે સ્થિર થયેલો, સ્થિર થયેલો પાણીનો જથ્થો, પાણીનો જથ્થો, એને કહેવાય ગુનો. ગુનો. મારી લૂંટીને પાયમાલ કરો. મારી લૂંટીને પાયમાલ કરવું, એને કહેવાય ગમરોળવું. ગમરોળવું. સરખી ઉંમરના, સરખી ઉંમરના, સમવડિયા, સમવડિયા. ચલો આ શબ્દો 5 શબ્દો છે. પહેલો શબ્દ કીધો ઘોડાની પીઠ પર, જીનની નીચે, નાખવાની ઊનની ગોદડી, એને કહેવાય દડી. જે બેસવા માટે જગ્યા હોય છે ત્યારે ઊનની ગોદડી રાખે એને કહેવાય દડી. પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ, ગૌમુખ. તમે ભોળાનાથના મંદિરે જાઓ ત્યારે તમને આવું ગૌમુખ છે જોવા મળે છે. નદીના વહેણમાંથી ફંટાઈને મોટા ખાડા જેવા સ્થળે સ્થિર થયેલો પાણીનો એક જથ્થો, એને કહેવાય ગુનો. ઘણી વખત તમે કોઈ માતાજીના અથવા તો કોઈ એવા દેવસ્થાને જાઓ ત્યારે તમને આવો ગુનો છે એ જોવા મળશે. બધા દેવસ્થાને જ હોય એવું જરૂરી હોતું નથી. મારી લૂંટીને પાયમાલ કરો. ગમરોળવું. આ આગળ શબ્દ છે સરખી ઉંમરના, સમવડિયા.
સરખી ઉંમરના એને શું કહેવાય? સમવડિયા. આપણે આપણા જ ક્લાસના મિત્રો હોય તો એ આપણી સરખી ઉંમરના કહેવાય એટલે આપણે એને શું કહીએ છીએ? સમવડિયા. સમવડિયા પણ કહી શકાય. તો ઘોડાની પીઠ પર જીનની નીચે નાખવાની ઊનની ગોદડી એને કહેવાય દડી. પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ એટલે ગૌમુખ. નદીના વહેણમાંથી ફંટાઈને મોટા ખાડા જેવા સ્થળે સ્થિર થયેલો પાણીનો જથ્થો એને કહેવાય ભૂનો. મારી લૂંટીને પાયમાલ કરવું. મારી લૂંટીને પાયમાલ કરવું એને કહેવાય ગમરોળવું. આગળ સરખી ઉંમરના સમવડિયા. હવે આગળ આપણે જે શબ્દ સમૂહ શીખ્યા છીએ એ શબ્દ સમૂહને મોઢે બોલી લઈએ. તો ઘોડાના પેટ પર જીનની નીચે રાખવાની નાની ગોદડી, ઊનની ગોદડી એને કહેવાય દડી. તમારી બુકને બંધ કરી દેજો. પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ એને કહેવાય ગૌમુખ. નદીના વહેણમાંથી ફંટાઈને મોટા ખાડા જેવા સ્થળે સ્થિર થયેલો પાણીનો જથ્થો એને કહેવાય ભૂનો. મારી લૂંટીને પાયમાલ કરવું ગમરોળવું. સરખી ઉંમરના સમવડિયા. ચલો હવે આપણે હોમવર્કની અંદર થોડાક શબ્દ સમૂહ છે એ લખી લઈએ. હા, તમારે એમાંથી જોઈને શબ્દ લખવાના નથી, પણ આપણે જે મોઢે તૈયાર કર્યા છે એ તમે પ્રયત્ન એવો કરજો કે હું જાતે લખું. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સૂચના લખજો જેથી કરીને ભેગું થાય નહીં. આગળ 1 નંબર હું લખીશ પાણી ભરવાનું ચામડાનું સાધન. ચામડાનું સાધન ખાલી જગ્યા. નંબર 2 આકાશરૂપી સરોવર. ત્યારબાદ 3 નંબર કસા સ્વાદ વગરનું નિસ્વાર્થ. સોરી, મારે જવાબ નહોતો આપવાનો. 4 નંબર અનાજ ભરવાનો ઓરડો. અનાજ ભરવાનો ઓરડો. ત્યારબાદ હજી એક લખી નાખીએ આપણે પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ. ગાયનું મુખ. આ 5 શબ્દોને તમે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. માત્ર 5 મિનિટનો સમય તમારા હોમવર્કની અંદર જોશે નહીં. એટલે પહેલાં પ્રશ્ન લખી નાખવાના અને પછી એના જવાબ છે મોઢે લખવાના. પણ હું તમને હજી એક વખત કહીશ કે તમારે સૂચના લખવી ફરજિયાત છે. સૂચનાનું પાલન કરશો તો આગળ પણ કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ આપણે જોયા વગરનું સીધે સીધું લખી નાખીએ છીએ એના કારણે પણ આપણા માર્ક છે એ કપાય છે. એટલા માટે ખાસ હું આગ્રહ રાખું છું તમારી પાસે કે તમે લોકો તમારી બુકની અંદર સૂચના અવશ્ય લખજો.